રામનવમી શોભાયાત્રા માટે એકદમ કડક બંદોબસ્ત અને ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તમામ રૂટ ઉપર ધાબા પોઈન્ટ્સ રાખવામાં આવેલા છે, તેમજ ગેસ ગન, પછી રાઇફલ્સ, બોડી વોર્ન કેમેરા, ડ્રોન અને પૂરતા પ્રમાણમાં પોલીસ ફોર્સનો રોડ પર બંદોબસ્ત રાખવામાં આવેલો છે। નમસ્કાર, હું છું સિતાબ કાદરી। આજે રામનવમીના પર્વ નિમિત્તે પાલનપુર શહેરમાં પરંપરાગત રીતે મોટા રામજી મંદિર પથ્થર સડકથી રામનવમીની શોભાયાત્રા નીકાળવામાં આવી હતી। મોટી સંખ્યામાં રામ ભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા। પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની સહિત તમામ ભારતીય જનતા પાર્ટીની પાંખ કાર્યકરો, હિન્દુ સમાજના આગેવાનો, વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓ તમામ શોભાયાત્રાની શોભા વધારી રહ્યા હતા। પાલનપુર શહેરમાં પથ્થર સડકથી મોટી બજાર થઈ નાની બજાર વિસ્તારમાં પસાર થઈ હતી। શાંતિપૂર્ણ રીતે મુસ્લિમ સમાજના લોકોએ પણ શોભાયાત્રા નિહાળી હતી। ત્યારબાદ ત્રણબત્તી થઈ અને જુમા મસ્જિદ, ગઠામણ દરવાજા થઈ અને શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે પાલનપુરમાંથી પસાર થઈ હતી। ઠેર ઠેર લોકો દ્વારા પ્રસાદી લેવાની કરતા હતા અને ત્યારબાદ લોકો રામ લલ્લાના દર્શન કરવા માટે પણ ખૂબ મોટી સંખ્યામાં ધમધોકતા તાપમાં પણ લોકો ઊભા હતા। શાંતિપૂર્ણ રીતે સમગ્ર બનાસકાંઠામાં પણ શાંતિપૂર્ણ રીતે પટી છે અને બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો અને તમામ વિસ્તારોમાં પરિભ્રમણ કરી અને શાંતિપૂર્ણ રીતે રામનવમીની શોભાયાત્રા પાલનપુરમાં સંપન્ન થઈ। સિતાબ કાદરી, વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ, પાલનપુર।